મોન ઘેર રહી રજવાડી સીએમ મોન ઘેર રહી ગુજરાતના રાવર અમે કહેવાઈએ. એટલે હારું મને ઠંડી બહુ લાગે છે યાર. એટલે જબરજસ્ત ઠંડી ચડી છે ને રહેવાતું નહીં. પેલો છોકરો છે પણ નહીં ગયો છે. અલે ઈલા ઓ ઈલા એટલે છોકરાઓ એટલે અહીંયા ને મને પગે બહુ દુખે છે. એ હા બાપુજી રહેવાતું નહીં. હાર આય ને મને પગ દબાય ને આ પગે રહેવાતું નહીં. મને પગે ચૂહાય છે. પગ ચૂહાય છે અને બરોબર દુખાવાય છે. તો મેં કોઈ હેડ આપણે દવાખાને જઈશું. હેડો એટલે હેડ મારે દવાખાને જવું પડશે. હેડો ઠંડી તાવ ને એવું બધું ચડી ગયું છે. દવાખાને જવાનું છે બરોબર દુખાવે છે. પગે નહીં હેડાતું નહીં. બોલ પગે દુખાવે બરોબર. એટલે એટલે પણ હારો કેસ કઢાવવો પડશે ને આપણે. ડોક્ટર સાહેબ છે. હા ડોક્ટર છે ને. હા તો કેસ કાઢી આપો ને આપો ને. મને યાર એક તો પગે સારું રહેવાતું નહીં યાર. પગે બહુ દુખે છે. જલ્દી મને જલ્દી કેસ આપી દો. હા બોલો નામ કુમતાજી રમતાજી ગામ ખેડારી. સારું જાઓ સાહેબ. એટલે 99 પેશન્ટ થઈ ગયા છે. હજુ એક પેશન્ટ આવી જાય ને તો કોમ થઈ જાય આપણું. કોણ છે તો સાહેબ? હા જો બોલ શું થયું? મને હાથ પગ ચૂહાય છે. પેટમાં દુખે છે અને માથું ધમ થઈ ગયું છે બરોબર. અને ઠંડી બરોબર લાગી હતી પણ અત્યારે છે ઓછી છે. બરોબર રહેવાતું નહીં યાર. બરોબર તાવ બરોબર આવે છે. એવું એમ? હા. શું ખાધું તું સવારમાં? એ તો હારું ખાધું હતું તો શાકના રોટલા ને એવું ખાધું હતું. પછી હારું ખાધા પછી જ મને આ વધારે થવા મળ્યું. કેરો ખાધો હતો? કેરો ખાધો હતો. કાચો ખાધો હતો? ઓહો છે. આ એટલે જ આ કઠમ બહુ જેવું થઈ ગયું. બરોબર એમ જ પેટમાં દુખે સારું બરોબર છે. હા ઠંડી ચડે છે? ઠંડી લાગે છે. એક મિનિટ અરે બે કોતરો લીધો તમે તો. બે આપો ચેક કરો જરા ઉભા રહેજો. આ કરો પેલા બંધ કરો મોડું ચલો. આંખો બતાવો તમારી. બેક્ટેરિયા બેસી જેવું લાગે છે ઠંડીના. ઓકે તમારે બોલો ઊંઘવું પડશે હવે. હા બાટલો ને ઇન્જેક્શન લેવું પડશે. તો વાંધો નહીં આપી દો તો કમ્પ્લીટ થઈ જવું જોઈએ. ઓકે થઈ જશે. હા તો હું જાઉં ચલો. આવડે લેનો. ઇન્જેક્શન 300 વાળું લેવું 700 વાળું બોલો. પણ હું શું કહું છું હા. કે 300 વાળું તો ઠીક વાત છે પણ 700 વાળું રાખો ને પણ જલ્દી ઓમ ઊભું થઈ જવા છે મારે. 300 વાળું લેશો તો 2 કલાકમાં હાજર થજો અને 700 વાળું લેશો ને તો અડધો કલાકમાં ઘૂઘરા જેવા થઈ જશો તમે. હા તો વાંધો નહીં એવું 700 વાળું જ રાખો. હાલો ને. હો આપી દો એવું. આ ટોટે સીધા કરો. હા આ કમ્પ્લીટ બરાબર. હા. હું લઈને આવું છું. પહેલા ઇન્જેક્શન મારી દઈએ. હા તો સૌપ્રથમ. હા સારી લેતા. પછી બાટલો ચડાવો. હા હા બરાબર. એવું લેતા હો તમે તો. એટલે ઓ ઇન્જેક્શન સાહેબ ડોક્ટર સાહેબ આવું ઇન્જેક્શન હોય યાર તમે. એટલે બેહવાનો પૈસા તમને કદી ખબર ના પડે. પણ આવડું મોટું ના હોય. અરે પણ આ તમે તો જો તમે ડોક્ટર છો હું ડોક્ટર છું. હા પણ આ આવડું મોટું હોય. તમે બેહો ને તમારે હાલ થવું દીધો. હા થવું છે ખબર. ધંધા ફરી આ જવા. તો કેવડું મોટું યાર આ હોય જે આ ફોરેન થી મંગાવેલું ઇન્જેક્શન સ્પેશિયલ ઇન્જેક્શન મંગાવેલું છે. હા તો પણ આમ વ્યવસ્થિત મારજો. હા તો ગભરાશો નહીં. આખા ફરી જવાનું. થાપે લેવું પડશે. એવું હોવે. આ તો જોજો હા. હા ઉભા રહેજો. હા હા થોડું ભરવો પડશે માલ વધારે. એ હા હા. તમારે બુખાર વધારે લાગે છે મને. એ હા. અરે તમે તો ડોક્ટર સાહેબ આ અરે તમને ખબર ના પડે. ખાવું. આવું ફોરેન ઇન્જેક્શન છે આપણે મટી જશે. કીધા થઈ જવાનો. જવા. કાઠું પડ્યું હતું. જબરદસ્ત કાઠું પડ્યું. હા હા હા.
ઇન્જેક્શન તો મેં તમને આપી દીધું. હવે આપણે બાટલો ચડાવી દઈએ. તે વાંધો નહીં, બાટલો લાવી દો તમે. તમારે પણ જલ્દી આમ કમ્પ્લીટ થઈ જાય એવું કરો જલ્દી. હા, ફટાફટ. હા સાહેબ બાટલો લાવી દો. હવે એટલે ડોક્ટર સાહેબ આ બાટલા તો જેડા જેડા પણ તમે તો આવડો મોટો બાટલો તો અહીં યાર તો આ લંડન થી બાટલો મંગાવેલો છે. લંડન સ્પેશિયલ બાટલો છે. એવું છે હા, એટલે પણ મને તો બાટલો જોઈને તાવ નાઈ જાય એવું છે. તમે ગભરાશો નહીં. આ લંડન નો સ્પેશિયલ બાટલો મંગાવશે. આવો એ મારા ખાસ મિત્રો હોય ને એમને તો બાટલો ચડાવું છું. બરાબર? આ તમે ઘર જેવા છો ને સંબંધી અમારા, એટલે હું આ બાટલો ચડાવું છું. તમે હવે 5 મિનિટનો ઉભા થઈ જશો. હા તે વાંધો નહીં. એટલે બાટલો મોઢામાં રાખવાનો. મોઢા ડાયરેક્ટ સીધો મોઢામાં જ જશે બધું બાટલો. વાંધો નહીં. હા, લાવો. ગટગટા પી જજો. હા ને 5 મિનિટ ખાલી બાટલો આવે છે ને. પગ ચાલુ કરવું પડે. આવ્યું? હમ. પછી આ પતી ગયો. હા મારો હારું કમ્પ્લીટ લાગ્યું હો મને. લાગ્યું ને હવે? અરે જોરદાર લાગ્યું મારે. બોલો હવે Complete. પેટ જોઈ લો. થઈ કમ્પ્લીટ? બરાબર. પોચું પોચું થઈ ગયું? હા પોચું કમ્પ્લીટ થઈ થઈ ગયું ને? હા હા, થઈ ગયું. હવે તમને ને મસ્ત. દવા ગોળી હા દવા ગોળી. લખ્યા આપું છું. હા. બાર કમ્પાઉન્ડર બેઠો છે મારો. હા. દવા ગોળી તમને આપી દઈશું. બરાબર? હા, હા, હવે ધીરે ઉભા થઈ જાય. હા કમ્પ્લીટ થઈ ગયું. બોલો. માથાની ગોળી લખી છે, પેટમાં દુખવાની ગોળી લખી છે, શરદીની ગોળી લખું, ઠંડીની ગોળી લખું છું અને એક શક્તિની બાટલી લખું છું. બરાબર? એમ કરીને તમારે 5 દવા મળશે. બાર આપી દેજો. કમ્પાઉન્ડર તમને દવા આપી દેશે. બરાબર? ચાલો. પેલા એની બહાર આવતા અરે સાહેબ હા હા ગોળી લેવાની છે. ગોળીમાં ખબર નથી પડતી. બરોબર સાહેબે તપાસ કરી બરોબર? હો બરોબર કમ્પ્લીટ. ઇન્જેક્શન આપી? અરે ઇન્જેક્શન તો કેવડું મોટું આપ્યું. આવડું મોટું મેં લોબુ લાવી અને બાટલો ચડાવ્યો નહીં? બાટલો ચડાવ્યો, જબરજસ્ત બાટલો ચડાવ્યો. અરે મેં તો જોયું હોય તો હું હતો ને બાટલો હતો. તમારું જૂનો અનુભવ છે એવું? અરે બાટલો પણ કેવડો મોટો બાટલો. બાટલી હોય ચાલો પણ મોટો બાઈને બાટલો ચડાવ્યો. અલ્યા ભાઈ જો આવી જાય છે ને મોટો બાટલો કેમ ચડાવી? અમે બે પેલા જાનવરના ડોક્ટર હતા. એનું ડોક્ટર હું હતું અને એ ભાઈ જે ડોક્ટર હતા ને એ મારા કમ્પાઉન્ડર હતા. એના જાનવરોની દવા કરતા કરતા એ ભાઈ ડોક્ટર બની ગયો અને હું કમ્પાઉન્ડર બની ગયો. ડોક્ટર મેં કમ્પાઉન્ડર બની ગયો. એટલે છે ને અમારા 100% 99% કેસમાં છે ને અઠવાડિયામાં તો તમારે કોટિયા ચડી જ જાય. તો બિલકુલ ટેન્શન નહીં લેવાનું. કમ્પ્લેટ જ હોય અમારી દવા. હા કદાચ એક આધ કેસ આગળ પાછળ થાય, બાકી 99માં તો હશે ને કોટિયા ચડી જ જાય. આગળ પાછળ થઈ જ જાય. લો તમારે ગોળી આપજો. જો આમાં 2 લાઈનમાં ગોળી છે. બરાબર? એટલે આ ગોળી તમે લેજો સવાર બપોરને સમજ. બરાબર? પછી આ ગોળી છે એ સવારે સાંજે લેવાની. બરાબર? પછી જો આ પાછળની આ બીજી આ કાળી લખેલી છે ને આ કાળી ગોળી એ 2 ગોળી છે. સાંજે ઊંઘ્યા પછી એક ગોળી લેવાની અને સવારે જાગ્યા પહેલા. બરાબર? અને ઉધરસ આવી ખાંસી ઉધરસ આવતી હતી, થોડી આવતી હતી. બરાબર? તો એના માટેની આ સિરપ આપું છું. બરાબર? દરરોજ જો આ ઢોકળાની એની માપ છે. દરરોજ એક ઢોકળું લેવાનું ઊંઘ્યા પહેલા. બરાબર? અને કદાચ ઢોકળું ના ફાવે તો 2 ચમચી તો હોય તો 1 ચમચી લઈ લેજો. બરાબર? 620 રૂપિયા થાય. 620 રૂપિયા. તમે ભરોસો રાખજો. હા હા ચોક્કસ બધું કમ્પ્લીટ થઈ જશે. ના ના થોડો ઘણો ફેર પડી ગયો મને. પડી જ જાય. એક જ પકડથી તમે ચલાવતા એ આ તમારી દવા અને આ તમારો રિપોર્ટ. ચલો હા હવે આવવાની જરૂર નહીં પડો. હા હા વાંધો નહીં.
હા એટલે ઈલા એ હારી આ દવામાં આપ્યું ખરું પણ હારું મને ખબર ના પડી આછી ખબર આ બે ડૉક્ટર કેવા હતા ડૉક્ટર સાહેબ કેવા હતા એ તો ખબર જ ના પડી પણ આ જે ગોળીઓની દવા આપી ને એમાં તો હારું મને ટપકુંય ના પડી બોલ ખબર ના પડી મને જ ના ખબર પડે એમ હારું. તો એક કામ કરીશું પાછા જઈશું આપણે પૂછવા માટે હારું મને તો કંઈ ખબર જ ના પડી બોલ આવું હેલો હેડો જઈએ હેલો પૂછ્યા કેમ કઈ ભૂલી ગયો હોય યાર આ યાર જબરું થયું શું થયું બોલો આ તમે જે ગોળીઓ ને એવું બધું આપ્યું ને એમાં હારી ખબર ના પડી એમ કેમ મેં તમને સમજાયા તો ખરા મેં જો તમે સમજાયા ને. આ દવા એક ચમચી લેવાની હા હા બરાબર ચમચી નહીં તો ઢોકળું લેવાનું ઢોકળું લેવાનું. બરાબર આ તો સમજણ પડી ના ભાઈ ઓહ. હવે આ ગોળી મેં તમને કીધી આ સવાર બપોરનો 3 ટાઈમ લેવાની ખબર પડી ના પડી ખબર પડી ના પડી ઓહ. હવે આ મેં કીધી સવાર થઈ લેવાની ખબર પડી ના પડી હા. પડી 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 અને આ બે ગોળી મેં તમને કીધી ને બરાબર ઊંઘ્યા પછી અને હવારે જગ્યા પહેલા પેલા બરાબર તો આમાં બીજું શું નવું બોલો પણ હારું સવારમાં વહેલું જાગ્યા મળતો હોય કેમ હારું એકદમ અરે યાર તમે નહીં જાગો તો ઘરવાળા કાર્યવાહી ચાલુ કરી દેશે હા હા તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં તમે જાગો એની જ ધ્યાન રાખવાનું તમે નહીં જાગો એની વખત કોઈ લેવા જશે ને કોઈ ઘરવાળા એમની વિધિ ચાલુ જ કરશે હા હા હવે ખબર પડી બરાબર એટલે કોઈ ટેન્શન લેશો નહીં હવે અમારી દવા તો તમે બહુ બધું અઠવાડિયા તો છે ને હાર ચડી જ જાય છે યાર ખોટી શું નહીં ચિંતા કરો, હો? બસ, બસ. તમે વગર ટેન્શન જતા રહો અરે યાર તમારો અમને વિશ્વાસ છે હા, હા. complete. એ હા પેટમાં યાર બહુ ખૂચે છે ચમ પેટમાં એટલે જબ્બર ખૂચે છે મને શું આ તમે જે બોટલ આપી છે ને બરોબર આ બોટલ તો કાથી નહીં પડતી હા પણ તમે જે હોજ હવાની જે ચમચી કીધી હતી ને ફરિયામાં એકય ચમચી બાકી નહીં દીધી હોજ હવાર કેટલી ચમચીઓ થાય તે આખા ફરિયામાં કોઈ ચમચી રહી નહીં હવે આ દવા કાઠી નહીં પડતી એટલી પાછળ ચમચીઓ કાઠી પડે છે અરે મારા ભાઈ સાહેબ તમને મેં ચમચી રેડી દવા પીવાનું કીધું તું ચમચો ખાવા નતું કીધું તો પણ હવે હું શું કરું તમે તો હા ને મારા નાખશો કોક દાડો મને હો જબ્બર મને દુખે છે બોલો હવે એની દવા કરવી પડશે મારે હા તો કરો કંઈક કંઈક બતાવો હેડો. હવે મારી પેલો ચૂરણ આલુ પડશે બહુ ખતરનાક જો હા આ ચૂરણ એવું છે તમારા પેટમાં જેટલી ચમચીઓ છે ને હા આ પીસો ને એને 5 જ મિનિટમાં ફટાફટ બાને કે જા બાથરૂમમાં બેસતા નહીં ને બાથરૂમ કોણા પડી જશે બરાબર હા હા એટલે સીધા જ નદી ત્યાં જ બેસજો હા તે નદી ના હું પડશે નદી બેહલે આજુબાજુ જોજો કોઈ હોય ને સીધી ચમચી પહેરી જ જશે ફાસ્ટ લઈ હા, હા, હા. બરાબર હા, ખાઈ લેજો જય જય તક પી જજો હા, હા. બરાબર